નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો 1 ફેબ્રુઆરી 2023ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારતનું સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરશે, ત્યારે કેન્દ્રીય કર્મચારીઓ પણ બજેટની રજૂઆતની જે આતુરતાથી રાહ જોઈને બેઠા છે। આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવવા માટેને વેગ આપવા માટે આ બજેટ રજૂ થવાનું હોય ત્યારે બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં વધારાની જાહેરાત કરાઈ શકે છે, જેમાં આ પગલું સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં મદદ કરશે અને આના જ કારણે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન પણ મળશે। આ સાથે આયાત ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર 35 સામાન પર કસ્ટમ ડ્યુટી વધારવાની તૈયારી કરી રહી છે, જેમાં પ્રાઇવેટ જેટ હેલિકોપ્ટર, હાઈ એન્ડ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, જ્વેલરી, હાઈ ગ્લોસ પેપર અને વિટામિન્સ જેવી ઘણી જે વસ્તુઓ છે એનો સમાવેશ થાય છે। ગુજરાતના પોલીસ વડા તરીકે આશીષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થયો। વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 6 મહિનાનું એક્સટેન્શન આપ્યા બાદ તે મુદત પૂર્ણ થઈ, ત્યારે ઇન્ચાર્જ ડીજીપી તરીકે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયની નિમણૂક કરાઈ છે। નવા ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયે વિધિવત રીતે કારભાર સંભાળ્યો હતો। સૌપ્રથમ તો હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને આભાર વ્યક્ત કરવા માગું છું કે તેમને મને ડીજીપી તરીકેનું પ્રથમ તો કાર્યભાર સોંપવામાં આવેલા, મારામાં વિશ્વાસ કેન્દ્રિત કરવામાં આવેલા અને પછી મારા નિવૃત્તિના સમયે મને 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવેલી, જેના માટે હું બંને સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ જે સૂચનાઓ સરકારમાંથી મળતી હતી તે પ્રમાણે સૂચનાનું અમે જે મારી શક્તિ છે એ પ્રમાણે અમલ કરવાનો પ્રયાસ કર્યા છે। જ્યારે મેં કાર્યભાર સંભાળ્યા ત્યારે અમુક અમારી પ્રાયોરિટીઝ હતી, એમાં નાર્કોટિક્સના ક્ષેત્રમાં, મિસિંગ ચિલ્ડ્રનના ક્ષેત્રમાં, મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે તે ક્ષેત્રમાં, લેન્ડ ગ્રેબિંગના ક્ષેત્રમાં, જે ક્રાઇમ સિન્ડિકેટ્સ છે તે ક્ષેત્રમાં, એ તમામ કામગીરી અસરકારક રીતે કરવા માટે મેં પ્રાથમિકતા રાખવામાં આવેલી અને સાથે સાથે ટેકનોલોજીનું વધુમાં વધુ ઉપયોગ જે છે પોલીસ ડિપાર્ટમેન્ટ કરે અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુમાં વધુ સિદ્ધિઓ મેળવે તે પ્રકારની પ્રાથમિકતા હતી। સર્વપ્રથમ તો મને ગુજરાત રાજ્યના ડીજીપીનો ચાર્જ આપવા બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર અને રાજ્યના ગૃહમંત્રી માનનીય શ્રી હર્ષ સંઘવી સર મારા ઉપર જે વિશ્વાસ મૂકી છે, મારા ઉપર જે ભરોસો મૂક્યું છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। એ મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે કે મને ગુજરાત પોલીસ પરિવારની સુકાની સોંપવામાં આવ્યું છે અને એ પણ સૌભાગ્યની વાત છે કે મારા કાર્યકાળ પહેલાં ડીજીપી તરીકે શ્રી આશીષ ભાટિયા સર હતા। આશીષ ભાટિયા સર ખૂબ પ્રોફેશનલી કોમ્પિટન્ટ અધિકારી રહી ચૂકેલા છે, આ બધા બધા જાણીએ છીએ અને આખી જે સિસ્ટમ છે, પોલીસની સિસ્ટમ છે એને ખૂબ સ્ટ્રીમલાઇન કરી નાખી છે। એ સાહેબે જે કંઈ સારી કામગીરી કરી છે એ કામગીરીને આગળ વધારવાનું ચોક્કસ પ્રયત્ન કરીશું અને યથાશક્તિ ગુજરાતની પ્રજાને સલામતી અને સુરક્ષાનો અનુભવ દર દિવસે થાય, હંમેશા થાય એવા પ્રયત્ન કરીશું। એક ગુજરાત પોલીસની ઇમેજ એક સફળ પોલીસ તરીકે અને એક સ્વચ્છ પોલીસ તરીકે બહાર ઉભરે એવી પ્રયત્ન ચોક્કસ કરીશું।
ખેડૂતોને તેમની કૃષિ પેદાશો માટે વળતરપ્રદ ભાવ મળી રહે તે માટે કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠક મળી, જે બેઠકમાં ખરીફ પાકની માર્કેટિંગ સિઝન 2023-24 માટે લાંબી ચર્ચા બાદ લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરાયા. બેઠકમાં કેન્દ્ર સરકારની નીતિ અનુસાર કયા પાકના કેટલા ભાવ નક્કી કરાયા છે તે પર કૃષિમંત્રી રાઘવજી પટેલે એક પ્રતિક્રિયા આપી હતી. ટેકાના ભાવો નક્કી કરવાની કેન્દ્ર સરકારની નીતિ છે, એના ભાગરૂપે આજે રાજ્ય સરકારની કૃષિ ભાવ પંચની મિટિંગ મારા અધ્યક્ષસ્થાને મળેલ અને એમાં ખરીફ ઋતુમાં જે વસ્તુઓનું ખેડૂતો ઉત્પાદન કરે છે એવી વસ્તુઓના એવા પાકોના ટેકાના ભાવો આજે અમારી આ રાજ્ય કૃષિ ભાવ પંચની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યા હતા. અને જે હું તમને વિગતો આપું તો ડાંગરનો ભાવ 2750 રૂપિયા, બાજરી 3200 રૂપિયા ક્વિન્ટલના, જુવાર 5400 રૂપિયા, મકાઈ 4500 રૂપિયા, તુવેર 8000 રૂપિયા, મગ 9300 રૂપિયા, અડદ 8800 રૂપિયા, મગફળી 7500 રૂપિયા અને તલ 10,530 રૂપિયા, કપાસ લમતારી 8,900 રૂપિયા પર ક્વિન્ટલના ભાવો અમે આજે નક્કી કરી અને કેન્દ્ર સરકારને અમે આ ભાવો મોકલી આપવાના છીએ. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના ટ્રાફિકથી અસરગ્રસ્ત રહેતા વિસ્તારોમાં વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે એક એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફતે ટ્રાફિક પોલીસકર્મી પોતાની ફરજના તમામ અપડેટ પબ્લિક સુધી પહોંચાડી શકે તે હેતુસર બનાવાઈ છે. રોડીઝ મેપ નામની એપ્લિકેશનથી પોલીસ તમામ અપડેટ શહેરીજનો સુધી પહોંચાડવા ગૂગલ મેપ થકી મદદરૂપ બનશે. મહત્વનું છે કે ગૂગલ મેપ દ્વારા ટ્રાફિક જામ, વૈકલ્પિક માર્ગ અને ટ્રાફિકગ્રસ્ત એરિયા કે વેધર અંગેની જાણકારી પણ એપ્લિકેશનના માધ્યમથી મળશે. રોડ ઇઝ મેપ લેપ્ટોન કંપની દ્વારા આજે અમે લોન્ચ કરી રહ્યા છીએ. આ એપ્લિકેશનથી જે આપણા અમદાવાદના પ્રજાજનો છે એમને ખૂબ ઉપયોગી થશે, કારણ કે આપણા રોડ ઉપર ચાલતા નાના મોટા કામો, આકસ્મિક સંજોગોમાં રોડ બ્લોક થાય છે, એક્સિડન્ટ થાય છે કે કોઈ એવા હેઝાર્ડસ ની બને છે, તે ટાઈમે જે અમારા ફરજ પરના કોન્સ્ટેબલ છે, જે ફરજ પરના અધિકારી છે, એ તરત જ આ એપ્લિકેશન દ્વારા અમે એને અપલોડ કરીશું. એટલે ગૂગલ મેપ ઉપર 10 મિનિટમાં એ બતાવશે કે આ રોડ બ્લોક છે, વન વે છે, તમે આ રસ્તાનો ઉપયોગ કરી શકો છો. એમ આના માટે અમે લેપ્ટોન કંપનીને સાથે સંકલનમાં રહી આ એપ લોન્ચ કરીએ છીએ. આના માટે અમારા ટ્રાફિકના દરેક પોલીસ સ્ટેશનવાળાને તાલીમ આપવામાં આવી છે કે આ જે કાર્યવાહી કરવામાં આવે છે કેવી રીતે કરે છે અને કેવી રીતે કરવાની છે એની તાલીમ પણ આપવામાં આવી છે. આવતીકાલથી આ ઉપયોગ ચાલુ થઈ જશે. સ્પેસિફિક આની અંદર કેવું છે, ઘણીવાર સિટી વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ખૂબ હોય છે. નાનું એક એક્સિડન્ટ થાય એટલે આખો ટ્રાફિક જામ થઈ જાય છે. 10-15 મિનિટ ત્યાંથી પસાર થવામાં તકલીફ પડે છે. તો આ ટાઈમે એનો ડાયવર્ટ રૂટ કયો છે, તમે કયા રૂટનો ઉપયોગ કરી શકશો. તો એના માટે જેવો અપલોડ થાય એટલે જે પ્રજાજનો અને ઓનલાઈન મેપમાં સર્ચ કરે તો તરત જ આ તમને રસ્તો એનો સાઈડનો મળી જાય, તમે બીજા રસ્તાનો ઉપયોગ કરી સમયસર તમે તમારું ટ્રાફિક વહન કરી શકો છો. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ અમદાવાદ સિટીમાં લોકો ટ્રાવેલ કરતા હોય છે ત્યારે 50-60% લોકો એવા છે કે જે ગૂગલ મેપનો ઉપયોગ નેવિગેશન માટે કરતા હોય છે. આ સંદર્ભને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ અને લેપટોપ કંપનીએ સંયુક્ત રીતે એક એપ્લિકેશન જે છે લોન્ચ કરી છે, રોડ ઇઝ કરીને, જેથી ટ્રાફિકના જે કર્મચારીઓ છે એ રોડ પર કોઈ પણ એવા બનાવ બને છે જેના કારણે ટ્રાફિક જામ થવાની શક્યતા છે. માઇનર એક્સિડન્ટ હોઈ શકે, મેજર એક્સિડન્ટ હોઈ શકે, રોડ ખોદાયેલો હોઈ શકે, કોઈ અકસ્માત થયેલો હોઈ શકે, અથવા વાતાવરણ એવું છે કે ત્યાંથી નીકળી શકાય એવું નથી, કોઈ ખોદકામ થયું છે, કોઈ બ્રિજ નું કામ ચાલુ છે. તો આવા તમામ પ્રકારના અપડેટ્સ જે છે એ અમારા ટ્રાફિકના જે જવાનો છે ત્યાં જઈ અને ઓન ધ સ્પોટ એને અપડેટ કરશે અને વિધિન 10 to 15 મિનિટ્સ જે છે એ અપડેટ ગૂગલ મેપમાં લાઈવ થઈ જશે, જેથી કરીને એ રોડ પર જે લોકો નીકળી રહ્યા છે એમને ગૂગલ ઓટોમેટિક ડાયવર્ઝન આપશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 3 મેચની T20 સિરીઝની નિર્ણાયક મેચ 1 ફેબ્રુઆરી બુધવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની હોય ત્યારે 3 મેચની આ શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે. આવી સ્થિતિમાં જે પણ જીતશે તેને એ શ્રેણી તેના નામે થશે. નોંધનીય છે કે ભારતીય ટીમ 2 વર્ષથી એક પણ T20 જે સિરીઝ હારી નથી. જોકે એક તરફ રસપ્રદ મુકાબલો અને બીજી તરફ ટ્રાફિક ન સર્જાય તેના માટે 1300થી પણ વધુ પોલીસ કર્મચારીઓ ખડે પગે રહેવાના હોય. 3 ડીસીપી 5 એસીપી સહિત પોલીસનો કાફલો ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થામાં ખડે પગે રહેશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે હાઈ વોલ્ટેજ મેચ રમાશે અને નિર્ણાયક મેચ હશે. તેની પહેલા દ્રશ્યો આપને બતાવીશું કે પોલીસ બંદોબસ્ત અત્યારે હાલ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. આવતીકાલ માટે લગભગ 1300 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તે ઉપસ્થિત રહેશે, જેમાં 2 ડીસીપી અને 3 એસીપી સહિત જેટલા પણ પોલીસ અધિકારીઓ છે તે અહીંયા બંદોબસ્તમાં જોડાશે. કારણ કે આવતીકાલે 90,000થી 1 લાખ સુધી લોકો અહીંયા આવે તે પ્રકારની ભીતિ છે અને તેના જ ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યારે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હોય અને ત્યારે બહારનો માહોલ પણ કંઈક અલગ હોતો હોય છે અને તેના જ ભાગરૂપે જે લોકો છે તે અત્યારથી આવી રહ્યા છે. જો કે ટિકિટ વિન્ડો અત્યારે હાલ ક્લોઝ થઈ ચૂકી છે, પરંતુ જે લોકોએ એડવાન્સ બુકિંગ કર્યું છે અને ત્યારબાદ અહીંયા જે અલગ અલગ જે વસ્ત્રો છે અને જે ટી શર્ટો છે તે વેચાવા માટે આવી છે અને તેને જ લેવા માટે પણ લોકો અત્યારે હાલ આવી રહ્યા છે. કારણ કે ઇન્ડિયાનો ફ્લેગ પણ અહીંયા મળી રહ્યો છે અને તેની સાથે જે કેપ છે તે પણ મળી રહી છે અને જે ભૂંગળા છે તે પણ મળી રહ્યા છે. એટલે અલગ અલગ વાજિંદ્રો સાથે પણ લોકો અંદર જશે અને આવતીકાલના જે મુકાબલા છે તેને જોવા માટે આવશે. અને આવતીકાલનો મુકાબલો એટલા માટે રસપ્રદ બની રહેશે કારણ કે 2 મેચ અત્યાર સુધી રમાઈ ચૂકી છે અને તેમાં એક ન્યુઝીલેન્ડ અને એક ભારત વિજેતા બન્યું છે. ત્યારે આવતીકાલનો મુકાબલો નિર્ણાયક મુકાબલો રહેશે. તેની પહેલા તંત્ર સજ્જ છે અને અહીંયા પણ લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. કેમેરામેન ચંદ્રકાંત ઓરાની સાથે બિરેન જાદવ, અમદાવાદ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક મુકાબલો છે ત્યારે સ્ટેડિયમ બહાર કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે પોલીસના 1300 જેટલા કર્મચારી અને અધિકારીઓ ખડે પગે ફરજ બજાવવાના છે. ખાસ મોટેરા ખાતેનો જે જનપદ T3 રસ્તો બંધ કરી દેવાયો છે. તેમજ પોલીસ દ્વારા પણ અપીલ કરાઈ છે કે જીસીએ દ્વારા પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમના દ્વારા પાર્કિંગ સ્લોટમાં પાર્ક કરવા તેમજ મેટ્રો ટ્રેન, બીઆરટીએસ અને એમટીએસનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. મહત્વનું છે કે મેચ જોવા 90,000થી વધુ લોકો આવે તેવી શક્યતા હોવાથી પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવતીકાલે 1 ફેબ્રુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની જે T20 મેચ છે એ મેચના અનુસંધાને ટ્રાફિક વિભાગ, અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જનપદ Tથી મોટેરા Tનો આપણે રોડ 3 વાગ્યાથી આવતીકાલે 3 વાગ્યાથી બંધ રાખીએ છીએ. એ જે રોડ બંધ છે એના બદલે વૈકલ્પિક તપોવન સર્કલથી વિસર Tથી જનપદ Tનો અવરજવર કરી શકશે. હવે ટ્રાફિક વ્યવસ્થામાં જે જીસીએ દ્વારા શો માય પાર્કિંગને એ લોકોએ પાર્કિંગ વ્યવસ્થા આપેલી છે. તો શો માય પાર્કિંગ દ્વારા જેણે બુક કરેલી છે ટિકિટ એ લોકોએ શો માય પાર્કિંગમાં જઈ અને પોતાનો પાર્કિંગ સ્લોટ બુક કરાવી શકે છે. એ સિવાય ટ્રાન્સપોર્ટેશન માટે મેટ્રો ટ્રેન આ વખતે આપણને મોટેરા સ્ટેડિયમ સુધી ઉપલબ્ધ છે, જે દર 15 મિનિટે આપણને ત્યાં મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરી અને મોટેરા સ્ટેડિયમ પહોંચી શકશો. એ રીતની આપણને મેટ્રો ટ્રેનવાળા આપણને ફ્રિકવન્સી આપી શકવાના છે. બીજું બીઆરટીએસ, એએમટીએસ એની પણ ઉપલબ્ધિ છે. અને શો માય પાર્કિંગ દ્વારા કદાચ આપ ઓનલાઈન બુકિંગ ન કરી શક્યા હો, પબ્લિક ઓનલાઈન બુકિંગ ન કરી શકે, તો એ લોકોના જે સાઇનેજીસ છે એમાં QR કોડ કે જે મોબાઈલ વડે સ્કેન કરી અને પાર્કિંગ સ્લોટ સુધી તમને લિંક આપી અને નજીકનો પાર્કિંગ પ્લોટ તમને 2 વ્હીલરનો કે 4 વ્હીલરનો બતાવશે. આ રીતની એક પાર્કિંગની વ્યવસ્થા છે અને ટ્રાફિકની વ્યવસ્થા માટેનો જે પ્રતિબંધિત રૂટ છે એની વ્યવસ્થા છે. પાદરા હુસેપુર ગામે સોમવારે વિશ્વામિત્રી નદીના કોઝવે પર ટ્રેક્ટર પલટી ખાતા ટ્રેક્ટર સાથે તેમાં સવાર 3 લોકો પાણીમાં ડૂબ્યા. પાણીમાં ડૂબેલા 3 પૈકી 2નો બચાવ થયો અને 60 વર્ષીય વૃદ્ધા હજુ પણ લાપતા છે, જે અંતર્ગત બીજા દિવસે પણ લાપતા બનેલા વૃદ્ધની શોધખોળ ચાલુ છે. બનાવ સ્થળ નદી પાસે યુવતી કપડાં ધોતી હતી, તેને બુમરાણ કરતા નજીકના લોકો દોડી આવ્યા હતા.
સાથે જ ત્યાં આવેલી મહિલાઓએ પોતાની સાડી પણ નદીમાં પડેલા વ્યક્તિઓને બચાવવા માટે નદીમાં નાખી હતી। ત્યારે સ્થાનિકોની મદદથી એક વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી, જ્યાં 3 પૈકીના ટ્રેક્ટર ચાલકને પાણીમાં તરતા આવડતું હોવાથી તે હેમખેમ પાણીમાંથી બહાર આવ્યો હતો, જ્યાં 60 વર્ષીય વૃદ્ધ પાણીમાં લાપતા બન્યા હતા। બનેલા બનાવની જાણ થતાં ગ્રામજનોને આસપાસના હુસેપુર અને વીરપુર સરપંચના સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિત પોલીસ અને વહીવટી તંત્ર પણ દોડી આવ્યું હતું। બનાવને સ્થળે રેસ્ક્યુની જે કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ મોડી રાત સુધી લાપતા વૃદ્ધનો પત્તો લાગ્યો ન હતો। બનાવ સમયે જે સ્થાનિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેને આંખે દેખેલો બનાવ જણાવ્યો હતો। અને સામે કિનારામાં મુશેપુરની ગામ સામેની જમીનમાં એક કાઠિયાવાડી ફાર્મ છે, ત્યાંથી એક ભાઈ ટ્રેક્ટર લઈને કાઠિયાવાડીના ત્યાં મહેમાન હતા। એ મહેમાને મુશેપુરના સ્ટેન્ડે મૂકવા આવતા હતા। એમાં મૂકવા વચ્ચે અમારી નદીમાં નાળું છે, નાળા પર પાણી વધારે હતું છતાં પણ એ ટ્રેક્ટર લઈને આવ્યા અને ટ્રેક્ટર પલટી મારી ગયું। ટ્રેક્ટરમાં 3 વ્યક્તિ હતા, એમાં એક ડ્રાઈવર હતો, એ ડ્રાઈવર તડીને બહાર નીકળી ગયો અને 2 જે મહેમાન હતા એ પાણીમાં ગરકાવ થયા। આ એ ગરકાવ થયેલા ગરકાવમાંથી 2 જણમાંથી 1 જણને અમે બચાવી લીધો છે અને એક પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ટોટલ 3 વ્યક્તિ હતા, એમાં 2 વ્યક્તિને બહાર નીકળી ગયા અને એક અંદર પાણીમાં ગરકાવ થઈ ગયા। રાત્રે પછી ફાયર બ્રિગેડવાળા અને પોલીસ તંત્ર આવ્યું હતું અને તે રાત્રે 11 વાગ્યા સુધી એમને તપાસ કરી પણ કંઈ પત્તો મળ્યો નહીં। અત્યારે અહીં અમારા ગામના સ્થાનિક લોકો બોટ લાવી અને પાણીમાં અત્યારે શોધખોળ ચાલુ છે। એક આ બનાવ બન્યો એમાં સામેની અમારા ગામની જમીન છે, ત્યાંથી ટ્રેક્ટર લઈને આવતા હતા, તો આ પુલિયા ઉપર લઈને આવતા હતા તો ટ્રેક્ટર નદીમાં ખાબક્યું। એમાં 3 જણ બેઠેલા હતા, એમાંથી 2 જણને બચાવી લેવામાં આવ્યા અને એક કાકા અંદર પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે। તો એમની શોધખોળ રાતે 10 વાગ્યા સુધી ચાલી હતી। ફાયર બ્રિગેડ પણ આવ્યું હતું પણ કંઈ રાતે અંધારાના લીધે ને મગનને લીધે કંઈ મેળ ના આવ્યો અને મામલતદાર સાહેબ પણ અમારા તલાટી ને સરપંચો અહીંયા હાજર જ હતા અને આજે પણ સવારથી અમે શોધખોળ ચાલુ કરી છે ને અત્યારે અને અમારી નાવડી પોતાની હતી તો સ્થાનિક લોકોએ શોધખોળ ચાલુ કરી દીધેલ છે। મોડી રાત સુધી લાપતા વૃદ્ધની શોધખોળ કરવામાં આવી હતી। વિશ્વામિત્રી નદીનું પાણી દૂષિત હોવાથી તેમાં મગરનો ઉપદ્રવ વધુ હોવાથી લાપતા વૃદ્ધને શોધવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। છતાં પણ બીજા દિવસે પણ સ્થાનિક યુવાનોએ નદીમાં હોડી દ્વારા શોધખોળ કરી, સાથે જ ફાયર બ્રિગેડ પણ આવતા તેઓએ શોધખોળ આરંભી હતી। હુસેપુર અને વીરપુરના સરપંચ અને યુવાનો પણ લાપતા બનેલ વૃદ્ધને શોધવા માટે કામગીરીમાં લાગી ગયા હતા। સોમવારે લાપતા બનેલા વૃદ્ધની મંગળવારે ફરીથી શોધખોળ આરંભી હતી। પાદરાના હુસેપુર ગામની વિશ્વામિત્રી નદીના કોઝવે પરથી ટ્રેક્ટર નદીમાં ખાબકતા પાણીમાં 3 ડૂબ્યા હતા, જે પૈકીના 2નો બચાવ હજુ પણ 60 વર્ષીય વૃદ્ધ લાપતા થયા છે। બીજા દિવસે પણ લાપતા બનેલા વૃદ્ધની સ્થાનિકો અને ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં શોધખોળ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। ઝુલતા પુલ દુર્ઘટનામાં 3 માસ પછી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થતાની સાથે જ આગોતરા જામીન અરજી કરનાર મુખ્ય આરોપી ઓરેવાના MD જયસુખ પટેલ અચાનક મોરબી કોર્ટ સમક્ષ હાજર થઈ ગયા અને કોર્ટમાં શરણાગતિ કરી। ત્યારે લોકો દ્વારા જયસુખ પટેલને નગર દરવાજા ચોકમાં ફાંસીએ ચડાવવાની માંગણી કરી અને ભારે રોષ વ્યક્ત કર્યો। જ્યારે પોલીસે લોકોના ટોળા જોતા જયસુખ પટેલને કોર્ડન કરીને જેલ હવાલે કરાયો। ઉલ્લેખનીય છે કે મોરબી પોલીસ દ્વારા જયસુખ પટેલના 8 દિવસના રિમાન્ડની માંગણી થઈ શકે છે અને હાઈ પ્રોફાઇલ કેસને લઈને સમગ્ર ગુજરાતની નજર હવે આ મામલે રહેશે। ગાંધીનગરની સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસના આસારામને આજીવન કેદની સજા ફટકારી છે। વર્ષ 2013માં આસારામ સામે સુરતની એક યુવતી દ્વારા નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા ગતરોજ આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો। જ્યારે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા। સરકાર પક્ષે આસારામને આજીવન કેદની માંગ કરી હતી। મહત્વનું છે કે 1997 થી 2006 દરમિયાન મહિલા સાથે શારીરિક શોષણ થયું હતું। હમણાં 5 મિનિટ પહેલા આસારામના કેસમાં આસારામને કન્વિક્શન આપ્યા પછી સજા વિશે અમારી ટીમને સાંભળ્યા પછી
376માં આજીવન કેદ, 377માં આજીવન કેદ, 50,000 રૂપિયા વિક્ટીમને વળતર અને જે પાછળની 5 સેક્શનો છે એમાં 1 વર્ષની સજા અને નોમિનલ ફાઇન આપવાનો ઓર્ડર કરેલો છે. જે બાકીના જે તોમદારો છૂટ્યા છે એની સામે અમે અમારો અભિપ્રાય આપીશું કે એમની સામે અમે એક્વિટલ અપીલ ફાઇલ કરવા માટેનો જે અભિપ્રાય હશે એ રાજ્ય સરકારના લીગલ ડિપાર્ટમેન્ટ નક્કી કરે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કાંકરેજના થરા ખાતે યોજાયેલ ભરવાડ સમાજના પંચામૃત મહોત્સવમાં હાજરી આપી હતી. ત્યારે પંચામૃત મહોત્સવ દરમિયાન 1501 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. જ્યાં ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી થરા ખાતે પહોંચી દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા. નોંધનીય છે કે મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લાનું પોલીસ વિભાગ અને આયોજક મંડળ તમામ પ્રકારની તૈયારીઓથી સજ્જ બન્યું હતું. મહીસાગરના વીરપુર તાલુકાની યુવતીનું અપહરણ ચોરસા ગામના ઈશમે કર્યું. ત્યારે મહીસાગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા 17 વર્ષની સગીરાનું અપહરણ કરનાર આરોપીને 5 વર્ષની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે 2 દિવસમાં 2 ચુકાદા સંભળાવી આરોપીને જેલ હવાલે કર્યા હતા. જુનિયર ક્લાર્કના પેપર લીકના મામલાને લઈને વિપક્ષોએ સરકારને આડે હાથે લેતા જણાવ્યું કે આ મામલાને લઈને અનેક વિપક્ષોના નિવેદનો સામે આવ્યા. ત્યારે વિપક્ષનું વધુ એક નિવેદન સામે આવ્યું. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું કહેવું છે કે પેપર લીક અંગે ગુજરાત સ્ટેટ લો કમિશનનો રિપોર્ટ સામે આવ્યો છે. કમિશનને 1 જુલાઈ 2022માં સરકારને રિપોર્ટ સબમિટ કર્યો હતો. 2022ના રોજ ગુજરાતની અંદર એલઆરડીની પરીક્ષા, હેડ ક્લાર્કની પરીક્ષા એ તમામ પેપર લીકની રીસન્ટ ઘટનાઓને ધ્યાનમાં લઈને એક 34મો એમનો ગુજરાત સ્ટેટ લો કમિશને પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સોંપ્યો. ગુજરાત સરકારની જો ઈચ્છા શક્તિ હોત તો આ અહેવાલને તાત્કાલિકપણે વિધાનસભાના પટલ ઉપર લાવીને આને કાયદાનું સ્વરૂપ લાવ્યા અને આ કાયદાના સ્વરૂપમાં ગુજરાતમાં જે છેલ્લી ઘટના હમણાં બની જુનિયર ક્લાર્કની પરીક્ષાની એ પરીક્ષામાં જે કૌભાંડીઓ પકડાણા આ પેપર ફોડનારા એ લોકોને સખતમાં સજા કરવાની પ્રોવિઝન થાય. જે અત્યારે કલમો લગાવવામાં આવી છે કલમો પ્રમાણે એ 3 મહિનાની અંદર 4 મહિનાની અંદર છૂટ થઈ જાય, એમને છુટકારો થઈ જાય, એમને જામીન મળી જાય એ પ્રકારની કલમો છે. એટલે સરકારની ઈચ્છા શક્તિ નથી. સરકારને લો કમિશનના અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સ્પેશિયલ કાયદો બનાવવામાં આવે અગેન્સ્ટ પેપર લીક ઇન રિક્રુટમેન્ટ એક્ઝામ કન્ડક્ટેડ બાય ધી સ્ટેટ ગવર્મેન્ટ. રાજ્ય સરકાર જે પરીક્ષા યોજે છે ભરતીની એની સામેનો સ્પેશિયલ કાયદો બનાવવામાં આવે પેપર લીક સામે. આ કાયદો ન બનાવવાના કારણે આ અહેવાલમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આનાથી માત્ર સમય શક્તિ જ નથી જતી પણ યુવાનોમાં હતાશા અને નિરાશા આવે છે. લાખો યુવાનોને જોબ નહીં આપવાની આ સ્કેમ કરીને એનો હક અને એની તક છીનવવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2023-24 માટેનું ₹8,400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. ડ્રાફ્ટ બજેટ અમદાવાદીઓની ચિંતામાં વધારો કરનાર હોવાના એંધાણ છે, કારણ કે તમામ પ્રકારના ટેક્સમાં વધારો કરવાની દરખાસ્ત બજેટમાં મુકાઈ છે. 10 વર્ષ બાદ અમદાવાદીઓના મિલકત વેરામાં પણ વધારો કરવાની દરખાસ્ત મુકાઈ છે અને નવામાં આ વખતે પર્યાવરણના રક્ષણ મામલે પ્રથમવાર કોર્પોરેશન દ્વારા યુઝર ચાર્જ લેવાની દરખાસ્ત કરાઈ છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક કિક સ્કૂટર શેરિંગ સિસ્ટમ, 5 આઇકોનિક રોડ, જોધપુરમાં કમ્યુનિટી હોલ સહિતની દરખાસ્તો બજેટમાં રજૂ કરાઈ છે. બીજી તરફ વિપક્ષના નેતા શહજાદ ખાન પઠાણે બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કરવેરામાં વધારો લોકો માટે બોજ બનીને બહાર આવવાનો છે. સો ઓવરઓલ એ બજેટ 8,400 કરોડનો પ્રોવિઝન મૂકવામાં આવ્યું છે. ખાસ કરીને ટેક્સના બાબતે છે ને છેલ્લે 2013માં ટેક્સ મૂકવામાં આવ્યું છે. ત્યાર પછી 10 વર્ષમાં ટેક્સ કોઈ સુધારો વધારો થયો નથી. છેલ્લે તમે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ હોય અથવા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ હોય લગભગ જે 100% કરતાં વધારે થયા હોય અને એ સંજોગોમાં ઇવન અમારા કેબલ કનેક્શનમાં 250% વધારે થયા.
એ સંજોગોમાં અત્યારે જે ખાસ કરીને જે સૂચન થયા છે એ મુજબ મેક્સિમમ 30થી 40% સુધી જે વધવાની શક્યતા છે. એટલે 25%થી ટેક્સ તરીકે મેક્સિમમ 25% 30% સુધી વધવાની છે. બીજા એક યુઝર ચાર્જ તરીકે અમે એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ એને એક પુટઅપ કરી છે અને એક સામાન્ય વધારો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં કરવામાં આવેલા છે. એન્વાયરમેન્ટ ટેક્સ તો એ તો પોલ્યુટર પે પ્રિન્સિપલ, જે પોલ્યુશન પ્રદૂષણ કરે છે એ પે કરે એ પ્રિન્સિપલ આધારિત આ પુટઅપ કરવામાં આવ્યું છે. ખાસ કરીને લગભગ 450થી 500 કરોડ જેટલા સબસિડી આપીને કોર્પોરેશન AMTS BRTS ચલાવે છે. અને અમારા જે એ છે અનુમાન છે લગભગ 100 સ્ક્વેર મીટર કરતાં વધારે ઘર ધરાવતા હોય અને એ લોકો પોતાના ગાડી અને બાઇક એમાં આવીને વધુમાં વધુ પોલ્યુશન કરે, ટ્રાફિક કન્જેશન કરે. ટ્રાફિક કન્જેશનના કારણે પણ પોલ્યુશન વધે. એ સંજોગોમાં એને આ ચાર્જમાંથી ઇમ્પ્રુવમેન્ટ ચાર્જમાંથી ખાસ કરીને એને ટેલિસ્કોપિકલી વધારવા માટેના આયોજન કરેલા છે. એટલે 100 મીટર સુધીનો વાલા છે એમાં એને વધારે નજીબ વધારે કર્યું છે, એના કરતાં કોઈ વધારે નથી થયું. એન્ડ જો EAC છે એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ છે એ ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને સ્ટ્રેન્થનિંગ કરવા માટે અને સાથે સિટીની ગ્રીનિંગ ઇનિશિયેટિવ છે એને મજબૂત કરવા માટેનો યુઝ થશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત હર સાલ લગભગ 800 કરોડ જેટલા ખર્ચ કરીએ છીએ. એની સામે અમને જે આવક થઈ છે ફક્ત 80 કરોડ, બરાબર 80 કરોડ જેટલા વધારે થઈ છે. સો ઇન ધ સેન્સ 800 કરોડ સામે અમારે ઇન્કમ થાય છે 80 કરોડ. આટલું મોટી હાઉસ ટુ હાઉસ અમે જે સર્વિસો આપીએ છીએ, કલેક્શનનો રોજ સેગ્રિગેશન સાથે આપીએ છીએ, એ સંજોગોમાં છેલ્લે 10 વર્ષનું જે રેટ જે વધ્યું છે એ ધ્યાનમાં લઈને આ નજીવો વધારે ખાસ કરીને 30 મીટર સુધીના ઘરનું કોઈ વધારે કર્યું નથી. સેમ જે રેટ છે એ સૂચવવામાં આવેલા છે. 30 મીટર કરતાં વધારે જો મકાન ધરાવતા હોય એમાં રેટર્ન માટે ₹1 નથી, ₹2 કરવામાં આવેલા છે. બાકી જે કમર્શિયલ છે કમર્શિયલના અલગ અલગ ધોરણે સ્લાબ વાઇઝ ડબલ કરવામાં આવે છે. ખાસ કરીને જે સેવાઓ છે એ સેવામાં વધારે અમે ચાર્જ ના કરી શકીએ. એવા સેવાઓ છે ખાસ કરીને જે બસ ટ્રાન્સપોર્ટ ચલાવવાનું હોય અમારી પાસે લગભગ 1200 બસ હોય. એ બસની અંદર એકવાર ટિકિટિંગ વધારે કરીએ તો મેક્સિમમ લોકો એમાં અંદર ના આવે. એ ક્રોસ સબસિડાઇઝેશનમાં એક પ્રોવિઝન આવે. બીજું છે હોસ્પિટલ સર્વિસ છે. અમારી પાસે મેટ છે. મેટની અંતર્ગત મોટા મોટા હોસ્પિટલ, SVPના હોસ્પિટલ, LG હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, અન્ય હોસ્પિટલ છે, હોસ્પિટલો ચલાવીએ છીએ. ત્યાં ખર્ચ થાય છે એ પણ ડાયરેક્ટલી અમે વધારે કરી શકાય નથી. તો એ સંજોગોમાં બીજા છે જો રિવરફ્રન્ટ છે. રિવરફ્રન્ટ હજુ અમારી પાસે ઇન્કમ ઊભું કરવા માટેનું જે એ આવી નથી. જ્યારે ઇન્કમ ઊભું થાય એને કોમ્પન્સેટ કરી શકે છે. સો એ દિશામાં છે લગભગ 1200 જેટલા કરોડ છે કોન્સ્ટન્ટલી આ संस्थाओं आपको पड़े છે. एक तरफ आज अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में अहमदाबाद म्यूनसिपल कमिश्नर ने 8,400 करोड़ रुपए का ड्राफ्ट बजट रखा है और बहुत बड़ी चौंकाने की बात तो यह है कि इस ड्राफ्ट बजट में विविध टैक्सों को आज अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने बढ़ाने का निर्णय लिया है. और सबसे बड़ा टैक्स तो एक बात आप देखी जाए कि एनवायरमेंट टैक्स को बढ़ाने की अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने बात की गई है, जिसमें अहमदाबाद म्यूनसिपल कमिश्नर ने यह बहाना बताया है कि अहमदाबाद शहर की जनता प्राइवेट वाहन यूज करती है, इसलिए यह टैक्स को बढ़ाया जाए ताकि वो कॉरपोरेशन का ट्रांसपोर्ट यूज किया जाए. मैं मानता हूं कि जनता के ऊपर बहुत बड़ा बोझ अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन द्वारा डाला गया है. सबसे बड़ी लूट अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन जनता के जेब में मचाने वाली है. कोरोना के बाद 3 साल के बाद लोगों की आर्थिक परिस्थिति खराब है. एक तरफ मोदी सरकार में महंगाई दिन पे दिन बढ़ती जा रही है, जनता टैक्स नहीं भर पाती, इसलिए हर साल कई दुकानों का अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के द्वारा सील किया जाता है. સુરત મહાનગરપાલિકાના સ્માર્ટ સાયકલ પ્રોજેક્ટના નામે લાખો રૂપિયા પાણીમાં ગયા છે એવું લાગી રહ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે સાયકલ ખરીદવાનો પ્રોજેક્ટ પાણીમાં વહી ગયો. નફા દ્વારા સાયકલ સ્ટેશન અને રોડ પર સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યા, ત્યારે તેમાંથી મજૂર ગેટ ફાયર સ્ટેશન નજીક સાયકલ અને તેના સ્ટેશન ધૂળ ખાઈ રહ્યા છે. સાયકલોને જાણે બંગાળમાં ફેંકી દેવામાં આવી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે મનપા સુરતવાસીઓ પાસેથી ટેક્સના નામે વસૂલતી લાખો રૂપિયાનો કેવો વેડફાટ કરે છે તે માટે જાણીએ અમારો ગ્રાઉન્ડ રિપોર્ટ. સુરત મહાનગરપાલિકાનો સ્માર્ટ સાયકલ પ્રોજેક્ટ પાણીમાં વહી ગયો હોય એવું જોવા મળી રહ્યું છે. નપાએ લાખો રૂપિયાના ખર્ચે સ્માર્ટ સાયકલોની ખરીદી કરી હતી, તેમજ સાયકલો માટે સ્ટેશન તેમજ સાયકલ ટ્રેક પણ બનાવ્યા છે, જેમાંથી એક મજૂરા ગેટ ફાયર સ્ટેશન નજીક સાયકલ અને તેનું સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે. સાયકલોને બંગાળમાં ફેંકી દેવામાં આવી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે.
તો આ અંગે મનપાના અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી જઈને નાગરિકો પર આક્ષેપો કરી રહ્યા છે. મનપાના અધિકારીનું કહેવું છે કે સાયકલ અને સ્ટેશનની આ સ્થિતિનું કારણ મનપા નથી. સાયકલ સ્ટેશન પર રાત્રે પબ્લિક આવીને ગંદકી કરે છે. બીજી તરફ સ્થાનિકો મનપા દ્વારા વસૂલાતા લાખો રૂપિયાના ટેક્સના નામે આવી રીતે વેડફાટ થતા લોકોમાં મનપા પ્રતિ આક્રોશ છે. આનંદ ગુરવ, નિર્માણ ન્યૂઝ, સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નમસ્કાર.